ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની ઉપજ એટલે આપણા વિસ્તારની ચોમાસુ ઋતુની સૌથી અગત્યની અને સૌથી મોટી ઉપજ એટલે આપણી કપાસની ઉપજ. હવે કપાસની ઉપજની ચર્ચા આજે જ્યારે કરીએ છીએ ત્યારે કપાસની ઉપજની અત્યારના દિવસોની ભાવોની પરિસ્થિતિને હિસાબે અને એકંદર જ્યાં સુધી બજાર પહોંચે અને ત્યાં સુધી બજાર પહોંચવાની આપણી જે અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓની નજીક બજાર જ્યારે પહોંચતું દેખાઈ રહ્યું હોય ત્યારે એકંદર અંદરથી એક ખેડૂત તરીકે ખૂબ ખૂબ ખુશી સાથે આપણે આજનો એપિસોડ જ્યારે તૈયાર કરી રહ્યા છીએ ત્યારે અત્યારનો બજારનો માહોલ અને અત્યારના બજારના માહોલને લઈને આગળના આવનારા સમયમાં પણ આપણને આપણા ઉત્પાદિત કપાસ પાસેથી વિશેષ ખુશીના સમાચાર બજાર ભાવોને લઈને મળી શકે એવો જ્યારે માહોલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે આજનો આપણો આ એપિસોડ એટલે અંદરથી હૃદયપૂર્વકની એક ખુશી સાથે સાથે આપ સૌ દર્શકો કપાસ પકવતા ખેડૂતોને ભાવમાં થયેલા સુધારાની વધાઈ સાથે આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો બન્યા રહેજો એવી આપ સૌને વિનંતી. મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા કપાસની વર્તમાન બજાર સ્થિતિ ઉપર આપણે સૌથી પહેલા એક નજર ભાવોની સપાટી પર નાખી લઈએ અને આજનો જે દિવસ છે એ દિવસ એટલે આજે તારીખ 26 ડિસેમ્બર 2025 અને વાર શુક્રવારનો દિવસ છે. એટલે આપણા કૃષિ ઉપજ મંડીઓ એટલે કે એપીએમસી માર્કેટિંગ યાર્ડોમાં અઠવાડિક કામકાજનો આજે 5મો દિવસ છે અને ગઈકાલ સુધીમાં બજારની જે કાંઈ પરિસ્થિતિ રહી બજાર ભાવની એ પરિસ્થિતિના આધારે આપણે ભાવોનું મૂલ્યાંકન કરીએ. ભાવોની સપાટી જોઈએ તો ગઈકાલે આપણા ગુજરાતના લગભગ તમામ માર્કેટિંગ યાર્ડોમાં કોઈ જગ્યાએ 2 એન્ટ્રી, કોઈ જગ્યાએ 5 એન્ટ્રી તો કોઈ જગ્યાએ એનાથી પણ વધારે એન્ટ્રીઓ આપણા કપાસના 100 રૂપિયાના ભાવથી થયેલા વેપારની જોવા અને જાણવા મળી રહી છે. હવે આપણો નીચેનો કપાસ એટલે જે એકંદર ઘણો બધો નુકસાન પામેલો હોય એવો આપણો કપાસ વેચાવાની શરૂઆત થાય છે 1050 રૂપિયાથી અને સારામાં સારી ક્વોલિટી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી એટલે 100 રૂપિયા સુધી પહોંચતો આપણે જોઈ રહ્યા છીએ માર્કેટિંગ યાર્ડોમાં. હવે એ સિવાયના જે કાંઈ વેપારો એટલે કે ખેડૂતો પોતાના ઘરેથી જે માલ વેચતા હોય જીનરો અને વેપારીઓને એ વેપારમાં પણ એકંદર માર્કેટિંગ યાર્ડો કરતા મોટા ભાગના વિસ્તારોના ખેડૂતો ઘરે બેઠા જે કાંઈ ભાવ મેળવે છે એ 5 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયા સુધી સારા ભાવ કાયમ માટે મેળવતા હોય છે. એટલે ભાવોની સ્થિતિ અત્યારે આપણે જોઈએ તો છેલ્લા 10, 12 કે 15 દિવસ દરમિયાન જે વધારો મળ્યો આપણને એ વધારો એટલે ઉપલી ક્વોલિટી એટલે કે સારામાં સારી સુપર બેસ્ટ અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીમાં આપણને રોજના 3 થી 4 રૂપિયાની એવરેજથી આપણે ભાવ વધારો મેળવી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે 15 દિવસના હિસાબથી જોઈએ તો 70 રૂપિયા સુધીનો સારી ક્વોલિટીમાં આપણને ભાવ વધારો મળ્યો છે. ત્યાર પછી નીચેના ક્રમ જે કાંઈ આવતા હોય એ દરેક ક્રમમાં એ પ્રમાણે ભાવ વધારો વર્ગના હિસાબથી આપણને મળ્યો. અત્યારની પરિસ્થિતિ આ પ્રમાણે છે. હવે જે ભાવ વધારો અત્યારે બન્યો અને અત્યાર સુધી જ્યાં બજાર પહોંચ્યું એને લઈને આપણે પાછળના દિવસોમાં જે કાંઈ ચર્ચા કરતા હતા એ ચર્ચા આપણી મોટા ભાગે એક મુદ્દા ઉપર કેન્દ્રિત હતી અને એ મુદ્દો હતો આ વર્ષની આપણી કપાસની સિઝનમાં પાછળના વરસાદના નુકસાનના કારણે ક્વોલિટી માલની બહુ કમી રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને એ સંભાવનાઓની અસર બજારમાં બજારના સમયે થશે એવું આપણે કહેતા હતા અને બજારના સમયે બજારમાં એની અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આ જે અસર થઈ ક્વોલિટીની ઓછામાં ઓછી આવકો જે બજારમાં થઈ રહી છે એના કારણે ક્વોલિટી માલમાં ભાવોમાં સુધારો, ત્યાર પછી એકંદર સળંગ આવકો જે ઘટી રહી છે એના કારણે પાછળના પણ દરેક ક્રમોમાં ક્રમ પ્રમાણે થોડો થોડો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. હવે આજે અત્યારે બજાર જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધી પહોંચવામાં મુખ્ય ભૂમિકા એટલે આ વર્ષે ક્વોલિટી માલનો ઓછામાં ઓછો ઉપજનો હિસ્સો, બીજા ક્રમે જે આવકો અત્યારના દિવસોમાં એકંદર ઝડપથી ઘટી રહી છે અને ઘટી રહેલી આવકો એટલે આપણા સમગ્ર ગુજરાતમાં તમામ માર્કેટિંગ યાર્ડોની મળીને પણ 2 લાખ મણ સુધીની આવકો ન થઈ હોય એવું ગઈકાલે કે પરમ દિવસના દિવસે પણ આપણે
જોઈ સમજી રહ્યા છીએ, તો એના આધારે આપણે જોઈએ તો આવકો એકંદર ઘણી બધી નિયંત્રિત થઈ ગઈ છે. સામે અત્યારના સમયે જે કાંઈ પ્રોસેસિંગ યુનિટો હોય, એ પછી જીનિંગ હોય, સ્પિનિંગ હોય, વિવિંગ હોય, કોઈ પણ યુનિટો હોય, જીનિંગ એટલે કે કપાસિયાને રૂ છૂટું પાડવું, સ્પિનિંગ એટલે રૂમાંથી દોરા વણવા, વિવિંગ એટલે દોરામાંથી કપડું વણવું, આ બધા ઉદ્યોગો માટે અત્યારનો સમય કપાસ આધારિત જે કાંઈ ઉદ્યોગો છે એમને માટે અત્યારે સારામાં સારો પીરિયડ ગણાય છે, એમના પોતપોતાના પ્રોડક્શન માટેનો. અને તેથી એમની રોજે રોજની જે કાંઈ જરૂરિયાત હોય છે એ જરૂરિયાત નિયમિત રૂપમાં હોય છે. સામે આપણા તરફથી બજારમાં જતી જે કાંઈ આવકો છે એ થોડી થોડી મર્યાદિત થઈ, સાથે સાથે સરકારી ખરીદી જે કાંઈ શરૂ થઈ છે એના કારણે ખુલ્લા બજારમાં જે માલ ઓછો જઈ રહ્યો છે એની એકંદર થોડી ઘણી અછત પણ ખરીદનાર વર્ગની સામે અવશ્ય આવી રહી છે. અને તેથી બજારમાં સુધારો ધીમે ધીમે છતાં મક્કમ રૂપમાં અને નિરંતર જે કાંઈ સુધારો અત્યાર સુધી પહોંચ્યો, હવે પછી આગળના દિવસોમાં આ સુધારો ક્યાં સુધી પહોંચે, કેટલા દિવસો સુધીમાં સુધારો એકંદર હજી પણ ઠીક પ્રમાણમાં આગળ વધે, આ સવાલ આપણા સૌના માટે સૌથી અગત્યનો છે. અને આ સવાલનો જવાબ આપણે શોધવાનો પ્રયાસ કરવો હોય ત્યારે અત્યાર સુધીની પરિસ્થિતિના આધાર ઉપર જ આપણે આગળના દિવસોનો જવાબ શોધી શકીએ. મિત્રો, તો અત્યારે જે આવકો થઈ રહી છે માર્કેટિંગ યાર્ડોમાં, અને આપણા ખેડૂતો જે પોતપોતાના ઘરેથી થોડો ઘણો વેપાર કરી રહ્યા હોય, એ વેપાર આ બધા વેપારોની મળી અને જે કાંઈ પુરવઠાની પરિસ્થિતિ હોય એ પુરવઠાની પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં હવે બહુ મોટો કે ઝડપથી કોઈ પણ વધારો ન થઈ જાય એવું આપણને અત્યારે લાગી રહ્યું છે. એટલા માટે કે હવે જે કાંઈ પાક આપણી પાસે આવી રહ્યો હોય કપાસનો, આ તમામ પાક આપણે વેચવો હોય તો વેચી દઈ શકીએ, સાથે સાથે એનો સંગ્રહ કરવો હોય, સાચવવો હોય તો હવે પછીનો જે કાંઈ વિનાટ આપણી પાસે આવે એ વિનાટ સંપૂર્ણપણે સાચવવા યોગ્ય હોય છે. કારણ કે એમાં વરસાદી ભેજ કે આવો કોઈ પણ પ્રકારનો નુકસાનકારક તત્વનો હિસ્સો નથી હોતો. પરિણામે આપણે એને સારી રીતે સંગ્રહિત કરી શકીએ છીએ, અને સારી રીતે સંગ્રહિત કરવાની ક્ષમતા સાથેની ઉપજ જ્યારે આવી રહી હોય ત્યારે સંગ્રહ કરી શકે એવા આપણા ખેડૂત સમુદાયમાંથી જે કોઈ ખેડૂતો હોય, આ પૈકીમાંથી મોટા ભાગના ખેડૂતો હવે ધીમે ધીમે સારી ક્વોલિટીનો માલ આવવાના કારણે સંગ્રહ તરફ આગળ વધશે. પરિણામે બજારમાં આવકો સાથે સાથે ઘરે બેઠા જે કાંઈ વ્યાપારો થતા હોય એ વ્યાપારોમાં પણ મર્યાદા અવશ્ય જળવાઈ રહેશે. અને એ જળવાઈ રહેતી મર્યાદા સાઈડમાં સરકાર તરફથી, સીસીઆઈ તરફથી ખરીદી હજી શરૂ છે, એટલે સીસીઆઈ તરફ જતો પુરવઠો અને બંને કારણોસર બજારમાં પુરવઠાની ધીમે ધીમે નિયંત્રિતતા અને નિયંત્રિતતા પછી ધીમે ધીમે જરૂરિયાતની સામે થોડી ઘણી ઘટ અવશ્ય ઊભી થશે. આ મુખ્ય કારણો. હવે ત્યાર પછીના ગૌણ કારણો કયા બજારમાં સુધારો બનવાના? તો બજારમાં સુધારો બનવાના ગૌણ કારણો એટલે સૌથી અગત્યનું એક કારણ, કપાસ જે છે એ સંપૂર્ણપણે એક જ પ્રકારનો પાક નથી, એ એક કોમ્પ્લિકેટેડ ક્રોપ છે, એટલે કે સંકુલ ઉત્પાદન છે. એમાંથી ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે, અને ઘણી બધી પ્રક્રિયાઓ થયા પછી ઘણા બધા ફોર્મેટો તૈયાર થાય છે. એક ફોર્મેટ એનું મુખ્ય ફોર્મેટ એટલે રૂ, બીજું એનું ફોર્મેટ એટલે કપાસિયો, ત્રીજું એનું ફોર્મેટ એટલે કપાસિયાનું તેલ, અને ચોથું એનું ફોર્મેટ એટલે કપાસિયાનો ખોળ. એટલે રૂની બજાર સ્થિતિ જે કાંઈ છે એના ઉપર આયાતી રૂ અને નિઃશુલ્ક આયાતી રૂના વાદળો તો છવાયેલા છે જ, પણ સાથે સાથે આપણી સારી ક્વોલિટીનો કપાસ જ્યારે આવી રહ્યો છે ત્યારે સારી ક્વોલિટીના કપાસની જરૂરિયાત દેશની અંદર પણ પૂરતા પ્રમાણમાં છે, અને આપણે ત્યાંથી જે કાંઈ રૂની નિકાસ થતી હોય એ નિકાસમાં મોટામાં મોટો જથ્થો જે કાંઈ હોય એ સારી ક્વોલિટીના રૂનો જ જથ્થો હોય છે. અને સારી ક્વોલિટીના રૂની નિકાસની શક્યતાઓ અને સંભાવનાઓ ગયા વર્ષની તમામ જે કાંઈ નિકાસ અહીંથી થઈ હોય આપણી રૂની, એ રૂની નિકાસના જથ્થાના આંકડા કરતા આ વર્ષે રૂની નિકાસ વધવાની સંભાવનાઓ કોટન એસોસિએશન એટલે કે કપાસના વેપાર અને કપાસની પ્રક્રિયા સાથે સંકળાયેલા સંગઠન તરફથી બતાવવામાં આવી રહી છે. એટલે આ એક ગૌણ લાભ. સાથે સાથે જે પ્રક્રિયામાંથી જે ફોર્મેટ મળે છે એ તમામ ફોર્મેટ પૈકી બીજા ક્રમનો ફોર્મેટ એટલે કપાસિયો, અને કપાસિયાના બજાર ભાવમાં એકંદર સામાન્ય રૂપમાં સુધારો જે કાંઈ બની રહ્યો છે એનો મુખ્ય આધાર એટલે
મગફળીના પાકમાં આ વર્ષમાં જે ક્વોલિટી ડેમેજ થઈ અને ડેમેજ થયેલી ક્વોલિટીના કારણે જેવી કપાસની ક્વોલિટીની તંગી બજારમાં સામાન્ય રૂપમાં દેખાઈ રહી છે, એ જ તંગી મગફળીમાં પણ દેખાઈ રહી છે અને તેથી મગફળીના તેલના ભાવમાં જે સુધારો છે એ સુધારાની અસર કપાસિયાના તેલ પર પણ પડી રહી છે. કપાસિયાના તેલ પર પડી રહેલી અસરના કારણે કપાસિયો પણ સામાન્ય રૂપમાં મોંઘો થઈ રહ્યો છે. કપાસિયો મોંઘો થઈ રહ્યો છે તો કપાસ પીલાયા પછી એમાંથી જે ખોળ મળે છે, ખોળનું જે ફોર્મેટ છે એ ફોર્મેટની હરીફાઈ આપણા દેશમાં ખાસ કરીને આપણા ઉત્તર ભારતીય વિસ્તારમાં જેની સાથે હરીફાઈ એની છે એ હરીફાઈનો ખોળ એટલે રાયડો અને સરસવનો ખોળ. રાયડો અને સરસવનો ખોળ પણ આ વર્ષની સિઝનમાં એકંદર મોંઘો રહ્યો છે અને હજી પણ મોંઘો રોજે રોજ થતો જઈ રહ્યો છે, કારણ કે રાયડાના પાકના ભાવ પણ વધી રહ્યા છે અને રાયડાના તેલના ભાવ પણ મગફળીના તેલના કારણે એકંદર સારામાં સારી સપાટીએ પહોંચી ચૂક્યા છે અને આગળના સમયમાં હજી પણ તેલના ભાવમાં કોઈ વિશેષ ઘટાડો થઈ જાય એવો માહોલ નથી બની રહ્યો અને તેથી કપાસ જેવા આપણા સંકુલ પાક એટલે કે કોમ્પ્લિકેટેડ ક્રોપમાંથી જે કાંઈ આઈટમો તૈયાર થઈને મળે છે એ તમામે તમામ આઈટમોનો પાછળના હિસ્સાઓ એટલે કપાસિયો, કપાસિયાનું તેલ અને કપાસિયાનો ખોળ આ બધાનો સામાન્ય રૂપમાં આધાર મળી રહ્યો છે. ઉપરાંત આપણે ત્યાંથી નિકાસ જે રૂની થવાની હોય ને જે થઈ રહી હોય એ રૂની નિકાસનો વેપાર જે થાય એનો જે હિસાબ થાય એ હિસાબ ડોલરમાં થાય છે અને ડોલરમાં થતા હિસાબના કારણે આપણને ડોલરમાં જે કાંઈ ચૂકવણું મળતું હોય આપણા દેશના વેપારીઓને એ ચૂકવણાને રૂપિયામાં કન્વર્ઝન કરવામાં આવે એટલે ઘસાયેલા રૂપિયાના કારણે રૂપિયાની સંખ્યા વધી રહી છે. રૂપિયાની સંખ્યા વધી રહી છે ડોલરનો ભાવ વધવાના કારણે અને એની પણ એક અસર નિકાસ વેપારમાંથી થતી આવકોને થોડા રૂપમાં અવશ્ય વધારી રહી છે. એટલે આ બધા નાના સામાન્ય આધારો મળી અને એક સંયુક્ત રૂપમાં મજબૂત આધાર આપણા કપાસના બજારને આપી રહ્યા છે. સામે આ વર્ષમાં ક્વોલિટીની ઘટનો મુખ્ય આધાર અને હવે પછીના દિવસોમાં આપણા ખેડૂત સમુદાય તરફથી બજારમાં વેચાણ માટે અગર તો કોઈ પણ રૂપમાં થતા વેચાણમાં ખેડૂત સમુદાય તરફથી એક આગળના સમયમાં સારા ભાવ મળવાના બજાર તરફથી દેખાઈ રહેલા વિશ્વાસના કારણે સંગ્રહની માનસિકતા જે તૈયાર થઈ રહી છે અને કોઈ મહિના માટે સંગ્રહ રાખે, કોઈ 2 મહિના માટે સંગ્રહ રાખે કે કોઈ ખૂબ વિચારપૂર્વક અને લાંબા ગાળા સુધી સંગ્રહિત રાખે એવા આપણા ખેડૂતો જે કોઈ હોય એ 3 મહિના 4 મહિના કે 6 મહિના સુધી હવે પછી કપાસ વેચવાની વાત નહીં કરે એવું આપણે દર વર્ષે જોઈએ છીએ અને એની અસર પણ બજાર પર અવશ્ય પડશે અને આ બધી જ અસરો મળી અને સંયુક્ત રૂપમાં આપણે ચિત્રને એક સામાન્ય રૂપમાં તૈયાર કરવાનો પ્રયાસ કરીએ તો વીતેલા 15 થી 17 દિવસ કે 20 દિવસ એટલે કે 3 અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં આપણને જેટલો સુધારો મળ્યો છે એટલો સુધારો આગળના એકાદ મહિનામાં હજી પણ અવશ્ય મળી શકે એવો માહોલ તૈયાર થઈ રહ્યો છે. સિવાય કે આ પૈકીની કોઈ પણ એક કડી એટલે કે સમગ્ર ચેનલ જે છે 5 થી 6 કડીઓ મળી અને બનતી જે ચેનલ છે એમાંથી એકાદ 2 કડીઓ ડેમેજ ન થઈ જાય અને સાંકળ જો બની રહે તો આવનારા દિવસોમાં વીતેલા દિવસો દરમિયાન એટલે કે વીતેલા 3 અઠવાડિયા દરમિયાન મળેલો ભાવનો સુધારો આગળના 3 થી 4 અઠવાડિયા દરમિયાન હજી પણ આ રૂપમાં અવશ્ય મળી શકે એવો બજારનો માહોલ અત્યારે તૈયાર જ્યારે થઈ રહ્યો છે ત્યારે અત્યારના સમયે આપણી પાસેનો જે કાંઈ કપાસનો પાક તૈયાર છે એ પાકને અત્યારના સમયે આપણે વેચવાની જરૂરિયાત હોય તો વેચી દઈએ. જે કાંઈ તૈયાર પાક છે એમાંથી કેટલોક જથ્થો વેચવાની જરૂરિયાત હોય તો કેટલોક જથ્થો વેચીએ અને કેટલોક જથ્થો સંગ્રહિત રાખીએ. પણ સારી ક્વોલિટી, સુપર ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી કપાસની હવે આપણી પાસે જે કોઈ ખેડૂતો પાસે આવતી હોય આ ખેડૂતો અવશ્ય સંગ્રહનો નિર્ણય કરે તો આગળના સમયમાં ભાવના વધારાના ધોરણે આપણે જોઈએ અને વિચારીએ તો સંગ્રહિત રાખ્યાના સમયગાળા દરમિયાન જે રૂપમાં વધારો મળવાનો હોય એ રૂપમાં વધારો મળવાની પૂરેપૂરી જ્યારે સંભાવનાઓ છે ત્યારે આપણે ખેડૂત તરીકે આપણા પાકને અત્યારે વેચવો કે આગળના સમયમાં સમય પ્રમાણે સમયની અનુકૂળતા પ્રમાણે વેચવો
એનો નિર્ણય બજારની પરિસ્થિતિ અને બજારમાં તૈયાર થઈ રહેલા આવનારા સમયના માહોલના માળખાના આધારે લઈએ। મિત્રો, આજના દિવસે કપાસની ઉપજ પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।